પોરબંદરમાં ફરી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 6 કરોડથી વધુ કિંમત ધરાવતી 30 વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા। ગેરકાયદેસર ઊભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા છે। મનપાએ ડિમોલિશનની કામગીરી હાથ ધરાતા રહેવાસીઓએ પોતાનો સામાન ખસેડવા થોડો સમય માંગ્યો હતો, તેથી ઘણા લોકોને થોડો સમય પણ આપવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની અંતર્ગત બોખીરાના સર્વે નંબર 175 કે જે પોરબંદર મહાનગરપાલિકાના હસ્તક છે એની અંતર્ગત અગાઉથી નોટિસો આપીને દબાણ દૂર કરવા માટે સૌને જાણકારી આપી હતી અને આજ રોજ એનું 175 સર્વે નંબરમાં ડિમોલિશનની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી 2 થી 3 જેટલી દુકાનો, 1-2 મકાનો જેટલા હાલ દૂર કર્યા છે। વાપી નગર મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉનને હટાવવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતા 150થી વધુ ભંગારના ગોડાઉનોનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ પાલિકાની આ કાર્યવાહી ચાલી રહી છે। ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાપીમાં ભંગારના ગોડાઉન હટાવવાના ઝુંબેશના વિરોધમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો છે। તંત્ર ભંગારના વ્યવસાય કરતા લોકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો। કોઈપણ જાતની જાણ કર્યા વિના ડિમોલિશન કરવામાં આવતા અનેક પરિવારો બેઘર બન્યા છે। તેથી જો પાલિકા દ્વારા કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે। શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે। ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે, પરિવારની સાથે બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું। ઘણા સમયથી વાત છે અને મહાનગરપાલિકાએ તમામ જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ લોકોને અવારનવાર નોટિસો આપી છે, પૂરતો સમય પણ આપ્યો છે અને પાલિકાને જે પ્રકારની અપેક્ષા હતી એ પ્રકારે સ્વેચ્છાએ દબાણ ના હટ્યું એટલે પછી અમારે ફોર્સફુલી આ દબાણો હટાવવા પડ્યા। મોરબી વાઘપરા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવામાં આવ્યું। મકાન માલિકને અનેક નોટિસ અપાઈ, સ્વેચ્છાએ જર્જરિત મકાન દૂર ન કરતા અંતે મનપાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિમાં હતું મકાન। જર્જરિત મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। હવે વાત કરીએ ફિલ્મી ઢબે આધેડની હત્યા તના વિશે। પોતાનું પાપ છુપાવવા પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ। પાટણમાં પ્રેમ પ્રકરણમાં એક નિર્દોષની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પ્રેમી પંખીડાએ સાથે જીવવા માટે બોલિવૂડ ફિલ્મ જોઈને તેની સ્ટોરી માફક એક આધેડની હત્યા કરી દીધી। મૃતદેહને મહિલાના કપડાં પહેરાવી અને તેને આગ લગાવી એવો દેખાડવાનો પ્રયાસ કર્યો કે કોઈ કારણસર આગ લાગતા પ્રેમ પ્રકરણમાં સામેલ યુવતીનું મોત થયું છે। જો કે એક ભૂલના કારણે તેમનો ભાંડો ફૂટ્યો હતો। સાતલપુરના જાખોતરા ગામેથી અર્ધ બળેલી અને નગ્ન હાલતમાં એક આધેડની લાશ મળી આવી હતી, જે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। જે બાદ તપાસ કરતા ઘટના સ્થળની આસપાસ રહેતી ગીતા આહિર અને તેની પાડોશમાં રહેતા ભરત આહિર ફરાર હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગીતા આહિર અને ભરત આહિર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેમણે ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો। બંનેને પકડાઈ જવાનો ડર પણ હતો, તેથી તેમણે દ્રશ્યમ ફિલ્મ જોઈને એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતું। ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો। છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો। એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા। સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતાં એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા, એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું। ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે
પ્રયત્નો કરેલા. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું. પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે. સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાંતલપુર, દાતરડા, વહુવા, એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વ્યક્તિ, એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા, એને જઈને એણે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા. મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની